સનકી પુરુષો મરે ત્યારે એક ડોનાલ્ડ ટ્રમ્પ પેદા થાય. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી ઉપાડો લઈને ઉઠ્યા છે. વિશ્વ આખામાં અત્યારે સૌથી વધારે અળખામણો ચહેરો બની ગયો હોય તો એ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ટેરિફ એક આર્થિક શબ્દ છે, પણ ટ્રમ્પ તેનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે. પણ એના બધા દાવ ઊંધા પડી રહ્યા છે. ભાઈને નોબેલ પારિતોષિક જોઈએ છે, પણ નોબેલ પારિતોષિક રસ્તામાં નથી પડ્યું. એમાંય ટ્રમ્પ જેવા સનકી અને આખા બોલા માણસને તો ન જ મળે. ટ્રમ્પને જગત જમાદાર બનીને બધા દેશોના મામલામાં ઘોચપરણો કરવો છે, સતત વિવાદોમાં રહેવું છે, સતત ન્યૂઝમાં રહેવું છે, પણ એની કોઈ કારી ફાવતી નથી. રહી વાત ભારતની, તો ટ્રમ્પે ભારત ઉપર આડેધડ ટેરિફ ઝીક્યા છે. એની હજી સુધી કોઈ માઠી અસર જોવામાં નથી આવી. બલકે એની આંધળી ટેરિફ નીતિએ એક સમયના હરીફ દેશ ચાઇના અને ભારતને એક કરી દીધા છે. ટ્રમ્પને પેટમાં શું દુખે છે એના મુખ્ય 6 કારણો છે. નંબર 1, પહેલા તો મોદી ટ્રમ્પ એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ હતા. મોદી અમેરિકા જઈને અબકી બાદ ટ્રમ્પ સરકારનો નારો લગાવતા, તો ટ્રમ્પ ભારત આવે ત્યારે મોદી કેમ છો ટ્રમ્પ જેવા ભવ્ય કાર્યક્રમો રાખતા. પણ ટ્રમ્પની બીજી ટર્મ હવે દોસ્ત દોસ્ત ન રહા, પ્યાર પ્યાર ન રહા જેવી થતી જાય છે. બંને નેતાઓ નામ લીધા વગર જ રોજ એકબીજા સામે કટાક્ષ કરતા જોવા મળે છે. નંબર 2, ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી આ વખતે ઘણા દેશો ઉપર ટેરિફ એટલે કે વેપાર શુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકી બજારમાં અન્ય દેશોનો માલ સસ્તા ભાવે આવે છે, જ્યારે અમેરિકી માલ પર બીજા દેશો વધુ શુલ્ક વસૂલે છે. બીજા દેશો ઉપર 25% ટેરિફ લગાવ્યો તો ભારત ઉપર 50%. ટ્રમ્પ કહે છે તમે રશિયા પાસે તેલ ખરીદો છો એ બંધ કરો. તમે તેલ ખરીદવાનું બંધ નહીં કરો ત્યાં સુધી તમારા ઉપર 25% ટેરિફ પેનલ્ટીનો લાગશે. એલા ભાઈ, અમારે કોની પાસે શું ખરીદવું એ નક્કી કરવા વાળો તું કોણ? હકીકતે ટ્રમ્પ ભારતનું નાક દબાવીને મોઢું ખોલાવવા માંગે છે. અગાઉ ભારત રશિયા પાસેથી માત્ર 2% તેલ ખરીદતું હતું. આજકાલ રશિયા પાસેથી વધુ તેલ ખરીદે છે, કારણ કે રશિયા ભારતને સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે. એમ તો અમેરિકા પણ દુનિયાનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. આપો ને ભાઈ તમે પણ ડિસ્કાઉન્ટ. ભારત તમારી પાસેથી તેલ ખરીદશે. પણ ટ્રમ્પ એવું નહીં કરે, કારણ કે એને ભારતની વસ્તુઓ સસ્તા ભાવે જોઈએ છે અને અમેરિકાની વસ્તુઓ મોંઘા ભાવે પધરાવવી છે. ટ્રમ્પ હું મરું પણ તને રાન કરું એવી જીત પકડીને બેઠા છે. એને ખબર નથી કે ભારતમાંથી કપડાં, દવાઓ, ઓટો પાર્ટ્સ અને અન્ય એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસ અટકી જશે તો ખુદ અમેરિકાની હવા ટાઈટ થઈ શકે છે. ટેરિફને કારણે અમેરિકામાં પણ આવી વસ્તુઓ મોંઘી થશે. પરિણામે ટ્રમ્પની ઇમેજ ખરડાશે ને ત્યાંની જનતાનો આક્રોશ વહોરવો પડશે. પણ ટ્રમ્પ કહે છે હમ તો ડૂબેંગે સનમ, તુમકો ભી લે ડૂબેંગે. નંબર 3, ટ્રમ્પ દુખે છે પેટ ને કૂટે છે માથું. તે ટેરિફની બીક બતાવીને ભારત પાસે બીજી એક માંગણી કરી રહ્યું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રો ખુલ્લા થાય, એટલે કે અમેરિકન ડેરી ઉત્પાદકો ભારતમાં પોતાનું દૂધ અને દૂધથી બનેલ ઉત્પાદનો વેચી શકે. અમુક કૃષિ ઉત્પાદનો જેવા કે દાળ, મકાઈ, કપાસ માટે ન્યૂનતમ આયાત શુલ્ક ઘટાડવામાં આવે. જો આવું થાય તો ભારતીય પશુપાલકો અને ખેડૂતોની પથારી ફરી જાય, કારણ કે અમેરિકન કંપનીઓના ઉત્પાદનો સસ્તા હોય છે, જે ભારતના નાના ખેડૂતો અને ડેરી ઉત્પાદકોને સ્પર્ધામાં પછાડી શકે છે. ભારતમાં લાખો લોકો કૃષિ અને ડેરી ક્ષેત્ર પર નિર્ભર છે. સ્પર્ધા વધી જાય તો તેમની રોજીરોટી ઉપર જોખમ ઊભું થઈ શકે છે. મોદીએ 15મી ઓગસ્ટના પ્રવચનમાં સાફ શબ્દોમાં કહી દીધું છે, આમે અમેરિકાની આવી માંગણીઓ સામે ઘૂંટણીએ પડી જવાના નથી. નંબર 4, તાજેતરમાં ભારત પાકિસ્તાનના સમાધાન મુદ્દે ટ્રમ્પ કહે છે મેં બંને દેશોને સમજાવ્યા અને સમાધાન થયું. ભારત સરકારે આ વાતને પાંચિયા જેટલી માન્યતા આપી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ભારતની લડાઈ દરમિયાન જાહેરાત કરી કે સીઝ ફાયર તેમણે કરાવ્યું છે. ભારત સરકાર આજની તારીખમાં શેરીથી લઈને સંસદ સુધી આ વાતને રદિયો આપે છે. પણ ટ્રમ્પ પોતાને વૈશ્વિક સ્તરે શાંતિના દૂત તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે. લોકો હવે સમજી ગયા છે કે સીઝ ફાયર વાળો મામલો કાગને બેસવું ને ડાળને તૂટવા જેવો હતો. હવે આ મુદ્દાને લઈને ટ્રમ્પની ચોમેર ફજેતી થઈ રહી છે.
નંબર 5, અમેરિકા દ્વારા ભારત ઉપર 50% ટેરિફ લાદવામાં આવ્યું ત્યારે પાકિસ્તાન ગેલેરીમાં બેઠું બેઠું હરખાવા લાગ્યું હતું. પણ બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જશે એવું થવાનું નથી. પાકિસ્તાન અમેરિકા અને ભારતના બગડતા સંબંધોનો ગેરલાભ લેવા માંગે છે. છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાન અમેરિકાને કહેતું આવ્યું છે કે અમારા દેશમાં તેલ અને ગેસના ભંડાર છે, તમે આવો અને એને શોધી આપવામાં મદદ કરો. પણ સુરક્ષાના કારણોસર અમેરિકાની કોઈ કંપની આ કામ માથે લેવા માંગતી નથી. જો કે હવે ભારતને બીવડાવવા માટે ટ્રમ્પે પાકિસ્તાનને એવી હયાધારણ આપી છે કે ઉર્જા ક્ષેત્રના નવા સ્ત્રોતો શોધી આપવામાં અમેરિકા પાકિસ્તાનની મદદ કરશે. પાકિસ્તાનને ખબર નથી કે ટ્રમ્પ કહી પે નિગાહે કહી પે નિશાના લગાવી રહ્યા છે અને મિયા શાહબાજને કોણીએ ગોળ ચોંટાડી રહ્યા છે. નંબર 6, અમેરિકાએ જેમ આપણને ટેરિફના સાણસામાં લીધા છે એમ ચીનને પણ લીધું છે. અમેરિકા ચીન ઉપર પણ દબાવ બનાવવા માંગે છે કે તે પણ રશિયા પાસેથી તેલ ન ખરીદે. આ વાતથી ચીન પણ ગિનાયું છે. તેણે ન માત્ર પોતાના દેશ ઉપર અમેરિકાની જો હુકમી સહન નહીં કરવાની વાત કરી છે, પણ ભારતને પણ પીછેહટ ન કરવાની સલાહ આપી છે. અને વખત આવીએ ભારત, ચીન અને રશિયા એક થઈને અમેરિકાની બકરી બે કરી દેવાની કૂટનીતિ અપનાવવાની વાત કરી છે. આથી હવે પાણીનો રેલો ટ્રમ્પના પગમાં આવી શકે છે. મન ફાવે એમ ટેરિફો ઝીકવાની અવળી અસર અમેરિકામાં શરૂ થઈ ગઈ છે. જોઈએ એવો માલ ન મળતા જુલાઈ માસમાં અમેરિકાની 71 મોટી કંપનીઓએ દેવાળું ફૂક્યું છે. ટ્રમ્પને હાથના કર્યા હૈયે વાગ્યા છે. તો ભારતે અમેરિકામાં મોકલાતી વસ્તુ માટે યુકે અને અન્ય દેશોમાં નવી બજારોના વિકલ્પો વિચારવાનું ચાલુ કરી દીધું છે. અમેરિકાના વિરોધ પક્ષના નેતાઓ અને આર્થિક નિષ્ણાતો પણ ટ્રમ્પ પર માછલા ધોઈ રહ્યા છે. તેઓ કહે છે ટ્રમ્પ સત્તાનો ગેરઉપયોગ કરીને પોતાના જ પગ ઉપર કુવાડો મારી રહ્યા છે. મોદી સાહેબ, ટ્રમ્પને હવે વધારે ખોળે બેસાડીને પપલાવાની જરૂર નથી, પણ તમે જેમાં માહિર છો એમ ઊંધે ગધેડે બેસાડી અવળા હાથની અડબોસની જરૂર છે. બાકી ટેરિફ ગમે તેટલું થાય, ગુજરાતીઓને તો સવાર પડીએ ફાફડા જલેબીના ભાવ ઉપર કેટલી અસર પડી એના સિવાય રસ નથી. નમસ્કાર.